Evening. Good evening, ma'am. Good evening. ઓકે સો મેટર્નિટી જે છે સ્ટાર્ટ કર્યું હતું. નેક્સ્ટ જે છે ડિસ્કમ્ફર્ટ ઓફ મેટર્નિટી પ્રેગ્નન્સી. જ્યારે મેટર્નિટી પીરિયડ હોય છે તો એ વખતે કયા કયા ડિસ્કમ્ફર્ટ્સ પ્રેઝન્ટ હોય. ફર્સ્ટ ઇઝ nausea and vomiting occurs in the first trimester and usually subsides by the third month. ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર જે છે એમાં હોય ફર્સ્ટ જે 3 months હોય. ટ્રાઇમેસ્ટર મીન્સ કે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર મીન્સ કે ફર્સ્ટ 3 months, સેકન્ડ ટ્રાઇમેસ્ટર એટલે નેક્સ્ટ જે 3 months આવશે, એન્ડ થર્ડ ટ્રાઇમેસ્ટર જે છે જે લાસ્ટ 3 months હોય છે. સો ફર્સ્ટ 3 months જે છે એમાં યુઝ્યુઅલી nausea and vomiting જે છે કોમનલી પ્રેઝન્ટ હોય. થર્ડ મંથ જે છે એ જો એન્ડ થાય ઓર થર્ડ મંથ જે છે એ હોય એ વખતે જે છે સબસાઇડ થઈ જાય. કોઝ બાય એલિવેટેડ લેવલ્સ ઓફ હ્યુમન chorionic gonadotropin and other pregnancy hormones as well as changes in carbohydrate metabolism. જે HCG જે છે હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિન હોર્મોન્સ હશે એના સિક્રેશનનું લેવલ જે છે ઇન્ક્રીઝ થઈ જશે, એટલે એલિવેટેડ લેવલના લીધે nausea and vomiting જે છે પ્રેઝન્ટ હોય છે. ઇન્ટરવેન્શન્સ ઇટિંગ ડ્રાય ક્રેકર્સ બિફોર રાઇઝિંગ. ઇન્ટરવેન્શન્સ કયા લેવાના જો nausea and vomiting પ્રેઝન્ટ હોય તો. સો જ્યારે પણ મોર્નિંગ ટાઈમ હોય તો ડ્રાય ક્રેકર્સ જે છે એ યુઝ કરી શકો છો ફૂડ જે છે એમાં. અવોઇડિંગ બ્રશિંગ ટીથ ઇમિડિયેટલી આફ્ટર રાઇઝિંગ. eating small frequent low fat meals during the day. સ્મોલ ફ્રીક્વન્ટ મિલ્સ જે છે પ્રોવાઈડ કરો કે જેનાથી nausea vomiting જેવું જે છે ફીલ ના થાય. ડ્રિંકિંગ લિક્વિડ્સ બિટવીન મીલ્સ રેધર દેન એટ મીલ્સ. જે મીલ્સ હોય છે 2 mealsની વચ્ચેનો જે ટાઈમ હોય એ ટાઈમની અંદર જે છે એ જેવી લિક્વિડ જે છે ફ્લુઇડ્સ જે છે એને ડ્રિંક કરવા માટે કહેવાનું, જ્યારે ફૂડ લેતા હોય ત્યારે નહીં. અવોઇડિંગ ફ્રાઈડ ફૂડ્સ એન્ડ સ્પાઇસી ફૂડ્સ. eating a protein snack at bedtime. Sucking on hard candy. Asking primary healthcare provider about acupressure. Some types. એક્યુપ્રેશર જે છે એના રિગાર્ડિંગ તમે ક્વેશ્ચન પૂછી શકો છો, એટલે જે પણ પ્રાઇમરી હેલ્થ કેર પ્રોવાઈડર હોય છે એમને કે કેટલાક પોઈન્ટ્સ હોય છે એક્યુપ્રેશર વાળા કે જ્યાં તમે પ્રેસ કરો એટલે જેમ જે nausea જેવું ફીલ થાય છે તમને ફીલ ના થાય. સમ ટાઈપ્સ may require prescription or other complementary and alternative medicine modalities. Asking PHCP about the use of herbal remedies. Taking anti-emetic medications as prescribed. સો મેડિકેશન લેતા પહેલા અલ્ટરનેટિવ મેથડ્સ કયા છે યુઝ કરી લેવાના. હર્બલ રેમેડીઝ જે છે એ યુઝ કરી શકો છો એન્ડ એન્ટીઇમેટિક્સ મેડિકેશન જે છે એ પણ પ્રોવાઈડ કરી શકાય. પ્રેગ્નેન્ટ ઇન્ડિવિજ્યુઅલ્સ નીડ ટુ બી ask about the use of complementary and alternative modalities including over-the-counter products such as vitamins and herbal preparations. Now, important point is પ્રેગ્નેન્ટ પર્સન હોય જે ઇન્ડિવિજ્યુઅલ પર્સન હુ ઇઝ પ્રેગ્નેન્ટ એમણે જશે પૂછવું પડે પહેલા જે પણ PHCP જે છે એમને કે કોમ્પ્લિમેન્ટરી થેરાપીઝ જે છે યુઝ કરી શકે છે કે નહીં ઓર અલ્ટરનેટિવ મોડાલિટીઝ જે છે યુઝ કરી શકે છે કે નહીં. સમટાઈમ્સ ઓવર ધ કાઉન્ટર પ્રોડક્ટ્સ હોય સચ એઝ વિટામિન્સ હોય ઓર સમ હર્બલ પ્રિપરેશન્સ હોય છે, તો એ જે છે એ લેતા પહેલા જે પણ PHCP જે છે એમને પૂછવું પડે એકવાર, બિકોઝ કેટલીક મેડિકેશન જે છે એવી છે કે જેમાં જેની ઇફેક્ટ જે છે એ બોડીની ઉપર જશે એ થાય ઓર સમટાઈમ્સ જે હર્બલ મેડિકેશન્સ હોય છે એ જે ફિટસ જે છે એને પણ હાર્મ કરી શકે છે. તો ઓવર ધ કાઉન્ટર પ્રોડક્ટ્સ લેતા પહેલા વિટામિન્સ ઓર હર્બલ પ્રિપરેશન લેતા પહેલા PHCP જે છે એમને કન્સલ્ટ કરવું ઇમ્પોર્ટન્ટ છે. સેકન્ડ પ્રોબ્લેમ જે છે ડિસ્કમ્ફર્ટ્સની અંદર ફર્સ્ટ nausea and vomiting. મેઇનલી જે છે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં કોમનલી જે છે હોય એન્ડ જેવું થર્ડ મંથ જે છે સ્ટાર્ટ થાય એટલે ફિનિશ જે બી પ્રોબ્લેમ જે છે એની જતે રિઝોલ્વ થઈ જાય છે. HCG જે છે એનું રીઝન છે બિકોઝ HCG નું લેવલ ઇન્ક્રીઝ થાય છે એટલા માટે nausea and vomiting પ્રેઝન્ટ હોય છે. સો ઇફ nausea and vomiting પ્રેઝન્ટ હોય તો એ વખતે ઇન્ટરવેન્શન્સ કયા કયા લેવાના. સો એના રિગાર્ડિંગ જ એક અહીંયા ક્લિનિકલ જજમેન્ટ છે એનું સિનારીઓ આપ્યો છે. ક્લાયન્ટ હુ ઇઝ 6 weeks pregnant is having episodes of morning sickness. The clinic nurse provides information to client about measures to take
ટેક ટુ એલિવેટ ધ એપિસોડ્સ ઓફ nausea એન્ડ વોમિટિંગ. nausea એન્ડ વોમિટિંગ જે છે એને કઈ રીતે રિડ્યુસ કરી શકીએ, કે એપિસોડ જે છે એને કઈ રીતે રિડ્યુસ થાય. The nurse determines that client understands these measures when client makes the following statement. Now, આ જે છે એ સેન્ટેન્સ યાદ રાખજો કે નર્સ જે છે એ અન્ડરસ્ટુડ કરી રહ્યું છે, કે ડિટરમાઇન કરી રહ્યું છે. ક્લાયન્ટ જે છે એમને જે બી ઇન્ફોર્મેશન જે છે આપી, નર્સે જે એજ્યુકેશન આપ્યું એ ક્લાયન્ટ સમજી શકે છે કે નહીં, એ કઈ રીતે ચેક કરવાનું હોય. તો એના સ્ટેટમેન્ટ જે છે એમાં પોઝિટિવ સ્ટેટમેન્ટ તમારે શોધવાનું, ઇટ મીન્સ કે કરેક્ટ આન્સર શોધવાનો હોય છે. સો પોઝિટિવ સ્ટેટમેન્ટની અંદર ઓર કરેક્ટ આન્સર્સની અંદર ઇફ ક્લાયન્ટ જશે તમને એવું કહેશે કે આઈ શુડ કીપ ડ્રાય crackers at my bedside and eat them before I get up in the morning. It means કે રાઈટ છે કે બિફોર અરાઇઝિંગ ડ્રાય ક્રેકર્સ છે એ કન્ઝ્યુમ કરી શકે છે ક્લાયન્ટ. It would be best to eat small frequent meals through the day. I need to try to eat low fat foods and especially avoid any fried or spicy foods. Eating a protein snack at bedtime may help me. I should try to drink fluids between meals. Drinking liquids at meals may fill my stomach too much and make me sick. I know that I can try sucking on hard candy. That might help. If I feel I need to, I can ask my doctor about some medications that may help or other herbal remedies. So આ જેટલા બી જે છે ઇન્ટરવેન્શન્સ હતા, જે મોર્નિંગ સિકનેસ ઇટ મીન્સ કે nausea and vomiting હોય છે, તો એના માટે ટ્રીટમેન્ટમાં તમે કઈ કઈ મોડલિટીઝ જે છે પ્રોવાઈડ કરી શકો છો. નેક્સ્ટ ઇઝ syncope. Usually occurs in first trimester. Supine hypotension occurs particularly in the second and third trimester. ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર જે છે એમાં સિન્કોપ પ્રેઝન્ટ હોય છે, એન્ડ જે સેકન્ડ એન્ડ થર્ડ ટ્રાઇમેસ્ટર હોય છે એમાં સુપાઇન હાઇપોટેન્શન પ્રેઝન્ટ હોય. મે બી ટ્રિગર હોર્મોનલી or caused by the increased blood volume, anemia, fatigue, sudden position changes, all lying supine. સિન્કોપ જે છે કયા રીઝનથી હશે, તો જનરલી બ્લડ વોલ્યુમ ઇન્ક્રીઝ થઈ જાય, ઓર સડનલી પોઝિશન ચેન્જ કરી દીધી હોય, સુપાઇન પોઝિશન હોય, અનેમિયા જે છે એ પણ એનું રીઝન છે, પ્લસ ફટીગ જે છે એના લીધે પણ સિન્કોપ થવાના ચાન્સીસ છે. ઇન્ટરવેન્શન, સિટિંગ વિથ ધ ફીટ એલિવેટેડ. ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ આપો, ઇફ સિન્કોપ ફીલ કરે છે ક્લાયન્ટ તો વચ્ચે જે ફીટ જે છે એમને એલિવેટ કરે. Risk for falls, it is to change position slowly. સડનલી પોઝિશન ચેન્જ કરે એન્ડ સિન્કો પ્રેઝન્ટ હોય છે, એટલા માટે ક્લાયન્ટને ઇન્સ્ટ્રક્શન્સ આપો કે કઈ રીતે પોઝિશન જે છે એને સ્લોલી ચેન્જ કરવાની. The nurse needs to instruct the pregnant individual to avoid lying in supine position, particularly in second and third trimesters. The supine position places individual at risk for supine hypotension, which occurs as a result of pressure of uterus on the inferior vena cava. સુપાઇન પોઝિશન જે છે સેકન્ડ એન્ડ થર્ડ ટ્રાઇમેસ્ટર જે છે એમાં અવોઇડ કરવાની, બિકોઝ સુપાઇન પોઝિશનના લીધે જે પ્રેશર જે છે, બ્લડ પ્રેશર જે છે ડિક્રીઝ થઈ જશે, એન્ડ જનરલી જે ફિટસ જે હોય છે, સો જે ડેવલપમેન્ટ થયું હશે એના લીધે પ્રેશર જે છે જે ઇન્ફિરિયર વેના કેવા હોય છે એના પર ઇન્ક્રીઝ થઈ જાય છે. ઇન્ફિરિયર વેના કેવા જે છે એના પર પ્રેશર ઇન્ક્રીઝ થવાના લીધે સુપાઇન હાઇપોટેન્શન થાય. એટલા માટે ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ આપો કે જે સેકન્ડ એન્ડ થર્ડ ટ્રાઇમેસ્ટર હોય ત્યારે સુપાઇન પોઝિશન જે છે એને અવોઇડ કરે, બિકોઝ હાઇપોટેન્શન જે છે થશે, સુપાઇન હાઇપોટેન્શનનો રિસ્ક ઇન્ક્રીઝ થઈ જાય. Next discomfort is urinary urgency and frequency. Usually occurs in first and third trimester. જે urinary frequency and urgency જે છે first and third trimester માં present હોય. Caused by pressure of uterus on the bladder. જે યુટ્રસ જે છે એનું પ્રેશર જે છે બ્લેડરની ઉપર બિલ્ડ થશે, એ પ્રેશરના લીધે ફ્રીક્વન્સી એન્ડ અર્જન્સી જે છે એ પ્રેઝન્ટ હશે. ઇન્ટરવેન્શન્સ, ડ્રિંકિંગ no less than 2000 ml of fluid during the day. લિમિટિંગ ફ્લુઇડ ઇન્ટેક ઇન ધ ઇવનિંગ. ઇવનિંગ જે છે એમાં ફ્લુઇડ ઇન્ટેકની લિમિટ કરવાની, અધરવાઇઝ નાઇટ ટાઈમ જે છે એમાં અવોઇડ કરવા માટે જવું પડશે, બિકોઝ યુરિનરી અર્જન્સી એન્ડ ફ્રીક્વન્સી હશે એટલા માટે. Limiting intake of natural diuretics such as coffee, tea, watermelon, lemons. જે નેચરલ ડાયુરેટિક્સ છે, કોફી, ટી, વોટરમેલન એન્ડ લેમન, તો નેચરલ ડાયુરેટિક્સ જે છે એનું ઇન્ટેક લિમિટ કરી દેવાનો. Voiding at regular intervals, sleeping side lying at night.
વિયરિંગ પેરિનિયલ પેડ્સ ઇફ નેસેસરી, એ ફ્રીક્વન્સી અને અર્જન્સી જે છે બહુ વધારે હોય તો પેરિનલ પેડ જે છે વેર કરવા માટે ઇન્ટરવેન્શનની અંદર ઇન્સ્ટ્રક્શન્સ આપો. પરફોર્મિંગ કીગલ એક્સરસાઇઝ, પેલ્વિક મસલ્સ જે છે એન્ડ બ્લેડર મસલ્સ જે છે એને સ્ટ્રોંગ કરવા માટે કીગલ એક્સરસાઇઝ જે છે પરફોર્મ કરવામાં આવે. નેક્સ્ટ ઇઝ બ્રેસ્ટ ટેન્ડરનેસ કેન અકર ઇન ફર્સ્ટ through the third trimester caused by increased level of estrogen and progesterone. Estrogen progesterone level increase થવાના લીધે breast tenderness present હોય છે. Interventions are wearing a supportive bra, avoiding the use of soap on the nipples and alveolar area to prevent drying of skin. સ્કિન ડ્રાય ના થાય એટલા માટે જે નિપલ્સ છે ઓર એલ્યુલર એરિયા જે છે ત્યાં સોપ જે છે અપ્લાય નહીં કરવાનું. ઇન્ક્રીઝ વજાઇનલ ડિસ્ચાર્જ can occur in first through the third trimester caused by hypertrophy and thickening of vaginal mucosa and increased mucus production. Reason શું છે vaginal secretion જે છે discharges જે છે increase થવાના because hypertrophy જે છે present હોય છે plus vaginal mucosa જે છે એનું thickening થશે જે mucus production જે છે increase થાય. Interventions using proper cleansing and hygiene techniques, wearing cotton underwear, avoiding douching જે છે એને અવોઇડ કરવામાં આવે. ઇટ મીન્સ કે જે વજાઇના જે છે એને વોશ કરવાનું ઇરિગેટ કરવાનું જે છે અવોઇડ કરવામાં આવે. કન્સલ્ટિંગ ધ PHCP ઇફ ઇન્ફેક્શન ઇઝ સસ્પેક્ટેડ. નેક્સ્ટ ઇઝ નેઝલ સ્ટફીનેસ, નોઝ જે છે એમાં કંઈક સ્ટફ થઈ ગયું હોય એવું તમને લાગ્યા કરે. અકર્સ ઇન ફર્સ્ટ થ્રુ થર્ડ ટ્રાઇમેસ્ટર, results from increased estrogen which causes edema of nasal tissues and dryness. જે નોઝ જે છે નોર્મલી જે છે ત્યાં મ્યુકસ જે છે પ્રેઝન્ટ હોય છે એટલા માટે મોઇસ્ટ રહે છે નોઝની અંદર. ઇસ્ટ્રોજન જે છે એનું લેવલ ઇન્ક્રીઝ થવાના લીધે નેઝલ ટિશ્યુઝ જે છે એમાં એડિમા થશે પ્લસ જે ડ્રાયનેસ જે છે ત્યાં પ્રેઝન્ટ હોય એટલા માટે ક્લાયન્ટ જે છે એવું ફીલ કર્યા કરે કે નોઝની અંદર કશું સ્ટફ થઈ ગયું છે, નેઝલ સ્ટફીનેસ જે છે ફીલ થાય. Interventions encouraging the use of humidifier. હ્યુમિડિફાયર છે કે જે ડ્રાયનેસ પ્રેઝન્ટ છે એના માટે હ્યુમિડિફાયરનો યુઝ જે છે એ એન્કરેજ કરો. અવોઇડિંગ ધ યુઝ ઓફ nasal sprays or antihistamines. The PHCP should be consulted about their use. Normal saline nose drops and sprays may be acceptable. Nasal spray જે છે or antihistamine જે છે એનો યુઝ અવોઇડ કરવાનો. PHCP જે છે એમને કન્સલ્ટ કરો એન્ડ એ જે છે તમને નેઝલ સ્પ્રે જે છે એના માટે પ્રિસ્ક્રિપ્શન આપશે. નોર્મલી જે છે જે NS હોય છે એના નોઝ ડ્રોપ્સ યુઝ થાય છે, નોર્મલ સલાઇન જે છે એના. નેક્સ્ટ જે છે એ ફટીગ occurs usually in first and third trimester. ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં હશે અને થર્ડ ટ્રાઇમેસ્ટરમાં ફટીગ પ્રેઝન્ટ હોય. યુઝ્યુઅલી રિઝલ્ટ ફ્રોમ હોર્મોનલ ચેન્જીસ. હોર્મોનલ ચેન્જીસના લીધે ક્લાયન્ટ જે છે ટાયર્ડ ફીલ કર્યા કરશે. ઇન્ટરવેન્શન્સ અરેન્જિંગ ફ્રીક્વન્ટ રેસ્ટ પીરિયડ્સ થ્રુ આઉટ ધ ડે. થ્રુ આઉટ ધ ડેની એક્ટિવિટી હોય તો એક્ટિવિટીઝ જે છે એની વચ્ચે જે છે રેસ્ટ પીરિયડ્સ જે છે એને અરેન્જ કરો. યુઝિંગ કરેક્ટ પોસ્ચર એન્ડ બોડી મિકેનિક્સ, obtaining regular exercise, performing muscle relaxation and strengthening exercises for legs and hip joint. જેને કીગલ એક્સરસાઇઝીસ કહે છે આપણે કે જેમાં મસલ રિલેક્સેશન માટે એક્સરસાઇઝ પરફોર્મ કરવામાં આવે એન્ડ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝીસ પરફોર્મ થાય જેમાં લેગ્સ એન્ડ પેલ્વિક જે છે હિપ જોઈન્ટ જે છે એ સ્ટ્રોંગ બને. Avoiding eating and drinking foods containing stimulants throughout the pregnancy. Stimulants જે છે જે ફૂડમાં હોય એને અવોઇડ કરવાના. Eating a well-balanced diet to prevent anemia. અનેમિયા જે છે એના જે સાઇન એન્ડ સિમ્ટમ્સ હોય છે એમાં બી ફટીગ જે છે પ્રેઝન્ટ હોય છે એટલા માટે અનેમિયાના પ્રિવેન્શન માટે બી વેલ બેલેન્સ ડાયટ જે છે પ્રોવાઈડ કરવામાં આવે. હાર્ટબર્ન occurs in second and third trimester because the fetal development થશે એના લીધે જે છે ધીમે ધીમે ડેવલપમેન્ટના લીધે જે ફંડસ જે છે અપ જતું જાય છે. Results from increased progesterone levels, decreased gastrointestinal motility, esophageal reflux and displacement of stomach by the enlarging uterus. કયા રીઝન હોય છે હાર્ટબર્ન થવાના? પ્રોજેસ્ટેરોન લેવલ ઇન્ક્રીઝ થાય છે એટલા માટે પ્લસ જે GI મોટિલિટી જે છે ડિક્રીઝ થશે. ઇસોફેગિયલ રિફ્લક્સ હશે, ઇસોફેગસ જે છે એમાંથી જે એટલા બી કન્ટેન્ટ હશે એનું રિફ્લક્સ થાય
ઓર જે સ્ટમક જે છે એનું ડિસ્પ્લેસમેન્ટ થશે બિકોઝ યુટ્રસ જે છે એની સાઇઝ એન્ડ ઇન્ક્રીઝ થતી જાય છે એન્ડ એના લીધે જે બીજા બધા ઓર્ગન્સ જે છે એ બધા ડિસ્પ્લેસ થાય છે. ઇન્ટરવેન્શન્સ ઇટિંગ સ્મોલ ફ્રીક્વન્ટ મિલ્સ રિફ્લક્સના લીધે હાર્ટબર્ન જે છે પ્રેઝન્ટ હશે. સો સ્મોલ ફ્રીક્વન્ટ મિલ્સ જે છે પ્રોવાઈડ કરવાના. સિટિંગ અપરાઇટ ફોર 30 મિનિટ્સ આફ્ટર અ મિલ. ડ્રિંકિંગ મિલ્ક બિટવીન મિલ્સ. અવોઇડ ફેટી એન્ડ સ્પાઇસી ફૂડ્સ. ફેટી ફૂડ જે છે સ્પાઇસી ફૂડ જે છે એ જે જીઆઈ સિસ્ટમ છે એમાં જે સ્ટમક જે છે એની વોલને ઇરિટેટ કરશે તો એના લીધે જે છે હાર્ટબર્ન થવાના ચાન્સીસ છે. એટલા માટે સ્પાઇસી ફૂડ એન્ડ ફેટી ફૂડ જે છે અવોઇડ કરવામાં આવે. પ્લસ મિલ્ક જે છે એ બિટવીન મિલ્સ પ્રોવાઈડ કરવામાં આવે જેનાથી જે હાર્ટબર્ન જે છે રિલીવ થઈ શકે. વિયરિંગ લૂઝ ફિટિંગ ક્લોથ્સ. Taking deep breaths and sipping water to help relieve the burning sensation. Eliminating foods and fluids that stimulate acid formation in stomach, such as carbonated beverages. એસિડ જે છે ફોર્મ કરે સ્ટમકની અંદર એવા ફૂડ્સ એન્ડ ફ્લુઇડ્સ જે છે અવોઇડ કરવાના. ફોર એક્ઝામ્પલ કે જે કાર્બોનેટેડ બેવરેજીસ હોય છે. અવોઇડિંગ સાઇટ્રસ ફ્રૂટ્સ એન્ડ જ્યુસ પ્રોડક્ટ્સ, ચોકલેટ એન્ડ પેપરમિન્ટ ઇફ they increase symptoms. સાઇટ્રસ ફ્રૂટ્સ છે, જ્યુસ પ્રોડક્ટ્સ હોય છે, ચોકલેટ્સ હોય છે એન્ડ પેપરમિન્ટ જે છે એવા ફૂડ છે કે જેનાથી સિમ્ટમ્સ મે બી ઇન્ક્રીઝ થઈ શકે છે તો એને અવોઇડ કરો. કન્સલ્ટિંગ વિથ ધ PHCP અબાઉટ ધ યુઝ ઓફ એન્ટાસિડ. એન્કલ એડિમા usually occurs in the second and third trimester. Second trimester, third trimester માં એન્કલ એડિમા જે છે પ્રેઝન્ટ હશે. Results from vasodilation, venous stasis and increased venous pressure below the uterus. યુટ્રસ જે છે એના નીચેના જે પાર્ટ્સ હોય છે તો ત્યાં વેનસ સ્ટેસિસ ઇન્ક્રીઝ થઈ ઓર વેઝોડાયલેશન જે છે એના લીધે વેનસ પ્રેશર જે છે ઇન્ક્રીઝ થવાના ચાન્સીસ છે તો એન્કલ એડિમા જે છે એ થશે. ઇન્ટરવેન્શન્સ એલિવેટિંગ ધ legs at least twice a day and when resting. જ્યારે રેસ્ટ કરતા હોઈએ ત્યારે or at least twice a day legs જે છે એને એલિવેટ કરવાના. Sleeping in a side lying position. Wearing supportive stockings or support hose. Avoiding sitting or standing in a one position for long periods. એક જ પોઝિશનની અંદર સિટિંગ પોઝિશન જે છે એ કન્ટિન્યુઅસ લોંગ પીરિયડ માટે નહીં રહેવાનું, કાં તો પછી સ્ટેન્ડિંગ પોઝિશન જે છે તો કન્ટિન્યુઅસ એક જ પોઝિશનની અંદર જે છે નહીં રહેવાનું. ડ્રિંકિંગ એમ્પલ અમાઉન્ટ્સ ઓફ ફ્લુઇડ્સ એઝ અલાઉડ. જે ફ્લુઇડ જે છે તો જેટલું અલાઉ કર્યું હોય એટલું જ ફ્લુઇડ જે છે એ ડ્રિંક કરવાનું. Varicose veins usually occur in the second and third trimester. Varicose vein જે છે પ્રેશર જે છે એ વેન્સ જે છે એના જે વાલ્વ જે છે પ્રોપરલી વર્ક નહીં કરે, વેનસ કન્જેશન જોવા મળશે. સો વેરિકોઝ વેન જે છે એ સેકન્ડ એન્ડ થર્ડ ટ્રાઇમેસ્ટરમાં યુઝ્યુઅલી પ્રેઝન્ટ હોય. રિઝલ્ટ્સ ફ્રોમ weakening walls of veins or valves and venous congestion. Thrombophlebitis is rare but it may occur. વેરિકોઝ વેન જે છે પ્રેઝન્ટ હોય બટ થ્રોમ્બોફ્લેબાઇટિસ જે છે એ રેરલી પ્રેઝન્ટ હોય. Interventions wearing supportive stockings or support hose. સે સપોર્ટિવ સ્ટોકિંગ્સ હોય છે જનરલી જે વેરિકોઝ વેઇન વાળા પેશન્ટ હોય ઓર ડીવીટી વાળા પેશન્ટમાં આપણે યુઝ કરીએ છીએ સેમ એ સપોર્ટિંગ સ્ટોકિંગ જે છે એ વેર કરી શકે છે ક્લાયન્ટ. એલિવેટિંગ ધ ફીટ વેન સિટિંગ. lying with the feet and hips elevated. Avoiding long periods of standing and sitting. Moving about while standing or to improve circulation. જ્યારે બી સ્ટેન્ડિંગ પોઝિશનમાં હોય તો થોડું મૂવ થતા રહેવાનું કે જેનાથી સર્ક્યુલેશન જે છે એ ઇમ્પ્રૂવ થાય. Avoiding leg crossing. Avoiding constricting articles of clothing such as knee-high stockings. Teaching leg exercises. Avoiding flying because of sitting position. Continuously જે છે જો flying it means કે જો બાય પ્લેન જે છે એ ટ્રાવેલ કરતા હશે તો કન્ટિન્યુઅસ સિટિંગ પોઝિશન જે છે ક્લાયન્ટ સિટિંગ પોઝિશનમાં જ રહેશે અને એના લીધે જે છે વેરિકોઝ વેઇન જે છે એની કન્ડિશન એ પ્રેઝન્ટ હોય ઓલરેડી તો કન્ડિશન વર્સ થશે. એટલા માટે સિટિંગ પોઝિશન જે છે એને અવોઇડ કરવામાં આવે છે, એટલા માટે ફ્લાઇંગ જે છે એને પણ અવોઇડ કરવાનું.
Headaches, usually considered benign in the first trimester, may need further investigation if occurring in second and third trimester. જે કન્ડિશન જશે હેડેક્સ જશે જનરલી ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં પ્રેઝન્ટ હોય બટ સેકન્ડ એન્ડ થર્ડ ટ્રાઇમેસ્ટરની અંદર જશે પ્રેઝન્ટ નથી હોતા એન્ડ ઇફ સેકન્ડ એન્ડ થર્ડ ટ્રાઇમેસ્ટરની અંદર સ્ટીલ હેડેક જશે ક્લાયન્ટ હેડેકની કમ્પ્લેન કરે છે તો ફર્ધર ઇન્વેસ્ટિગેશન ક્લાયન્ટમાં જશે પરફોર્મ કરવા નીડેડ હશે રિઝલ્ટ ફ્રોમ changes in blood volume and vascular tone. Interventions are changing position slowly. Apply a cool cloth to the forehead or base of neck. જે neck જે છે એનો base જે છે ત્યાં and જે forehead જે છે ત્યાં cool cloth જે છે apply કરી શકો છો. Eating a small salty snack. Using acetaminophen only if prescribed by the PHCP. If PHCP જે છે prescribe કરે છે તો જ એસિટામિનોફેન પેરાસિટામોલ જે છે લઈ શકો છો. Hemorrhoids usually occur in the second and third trimester. Result from increased venous pressure and constipation. Constipation જે છે એક રીઝન છે પ્લસ વેનસ પ્રેશર જે છે ઇન્ક્રીઝ થઈ જાય છે તો એના લીધે હેમરોઇડ્સ જે છે પ્રેઝન્ટ હશે જનરલી એ સેકન્ડ એન્ડ થર્ડ ટ્રાઇમેસ્ટરમાં જોવા મળશે. ઇન્ટરવેન્શન શોકિંગ ઇન વોર્મ સીડ્સ બાથ જે છે એ યુઝ કરી શકો છો કે વોર્મ સીડ્સ બાથ જે છે એના યુઝથી હેમરોઇડ્સ જે છે એમાં તમને જે રિલીવિંગ મળી શકે. સિટિંગ ઓન અ સોફ્ટ પિલો or lying on the side with the hips elevated on the pillow. Eating high fiber foods and drinking sufficient fluids to avoid constipation. Increasing exercise such as walking. Applying ointments, suppositories or compresses as prescribed by PHCP. Ointment जैसे as per the prescription use करी सको છો. Suppositories में भी use થાય और compression जैसे में भी provide करी सकाय. Constipation usually this is second and third trimester में present does it results from an increase in progesterone production, decrease intestinal motility, displacement of intestines, pressure of uterus and taking iron supplements. જે reason જશે કયા reason થી હશે first is progesterone નું production increase થઈ જાય, intestinal motility decrease હશે or intestine જે છે એનું displacement થાય, યુટ્રસ જે છે એનું પ્રેશરના લીધે કોન્સ્ટિપેશન થવાના ચાન્સીસ છે ઓર મે બી આયર્ન સપ્લિમેન્ટ્સ લેતા હોય તો એની એક સાઇડ ઇફેક્ટ છે કે કોન્સ્ટિપેશન જે છે પ્રેઝન્ટ હોય. Interventions: eating high fiber foods such as whole grain, fruits and vegetables, avoiding constipating foods such as cheese. High fiber food provide કરવાના બટ જે કોન્સ્ટિપેશન જે છે એ કરતા હોય એવા ફૂડ્સને અવોઇડ કરવાના. ફોર એક્ઝામ્પલ કે ચીઝ છે. Drinking no less than 2000 ml per day. Exercising regularly such as a daily 20-minute walk. Consulting the PHCP about interventions such as use of stool softeners, laxatives or enemas. Using a footrest during elimination to provide comfort and decrease straining. Footrest જે છે પ્રોવાઈડ કરવાનું જ્યારે બી એલિમિનેશનની પ્રોસેસ કરતા હોય ત્યારે કે જેનાથી કમ્ફર્ટ પ્રોવાઈડ થાય પ્લસ જે સ્ટ્રેનિંગ જે છે એને ડિક્રીઝ કરી શકો. Backache usually occurs in second and third trimester because the development થાય છે એના લીધે ધીમે ધીમે જે લંબોસક્રલ જે કર્વ હતો એની અંદર ચેન્જીસ થાય છે એન્ડ એના લીધે જે છે પેઇન સ્ટાર્ટ થશે. તો બેકએક જે છે એ યુઝ્યુઅલી સેકન્ડ એન્ડ થર્ડ ટ્રાઇમેસ્ટરમાં પ્રેઝન્ટ હોય. Caused by an exaggerated lumbosacral curve resulting from an enlarged uterus. યુટ્રસના એનલાર્જમેન્ટના લીધે જે કર્વ જે છે એ વધારે એનું જે છે કર્વ જે છે થોડું વધારે એની એંગલ જે છે ચેન્જ થશે. Risk for falls, teach to move about slowly. Interventions: obtaining rest, using correct posture and body mechanics. જે કરેક્ટ પોસ્ચર એન્ડ બોડી મિકેનિક્સ જે છે એનો યુઝ કરવા માટે ઇન્સ્ટ્રક્શન્સ આપો. સ્કોટિંગ રેધર દેન બેન્ડિંગ ફ્રોમ ધ વેસ્ટ ટુ પિકઅપ ઓબ્જેક્ટ્સ. જે નોર્મલી આપણે કરતા હોઈએ છીએ કોઈ વસ્તુ જે છે નીચે પડી હોય તો તરત જે છે આપણે બેન્ડ થઈને એને પિકઅપ કરીએ છીએ બટ સ્કોટિંગ જે છે એનો યુઝ કરવાનો. સ્કોટિંગ પોઝિશન જે છે એની અંદર જે બી ઓબ્જેક્ટ જે છે એને તમે પિકઅપ કરો.
When sitting, using foot supports, armrests and pillows behind the back. જ્યારે બી સિટિંગ પોઝિશનમાં હોય ત્યારે ફૂટ સપોર્ટ જે છે એનો યુઝ કરવાનો ઓર આર્મરેસ્ટ જે છે એ યુઝ કરી શકો એન્ડ પિલો જે છે બેકમાં પ્રોવાઈડ કરો. Wearing low heel, comfortable and supportive shoes. Performing pelvic tilt exercises and conscious relaxation exercises. પેલ્વિક ટિલ્ટ એક્સરસાઇઝ હોય છે, કિગલ એક્સરસાઇઝીસ હોય છે, એની અંદર જ જે છે પેલ્વિક ટિલ્ટ એક્સરસાઇઝ હોય એન્ડ રિલેક્સેશન એક્સરસાઇઝ જે છે પરફોર્મ કરવા માટે ઇન્સ્ટ્રક્શન્સ આપો. સ્લીપિંગ ઓન અ ફર્મ મેટ્રેસ, પરફોર્મિંગ ટેલર સિટિંગ એક્સરસાઇઝીસ. Leg cramps usually occur in the second and third trimesters, result from an altered calcium phosphorus balance and pressure of uterus on nerves or from fatigue. જે લેગ ક્રેમ્સ હોય છે સેકન્ડ થર્ડ ટ્રાઇમેસ્ટરમાં પ્રેઝન્ટ હોય, કેલ્શિયમ ફોસ્ફરસ જે છે એનું બેલેન્સ જે છે એમાં ચેન્જીસ થાય છે એના લીધે, પ્લસ યુટ્રસ જે છે એના પ્રેશરના લીધે નર્વ્સ જે છે એમાં ચેન્જીસ થાય, ફટીગના લીધે પણ લેગ ક્રેમ્સ પ્રેઝન્ટ હશે. Interventions: getting regular exercise, especially walking, dorsiflexing the foot of affected leg, increasing calcium intake. Shortness of breath can occur in second and third trimester because uterus જે છે એનું enlargement થાય છે and એના લીધે જે diaphragm જે છે એ મૂવ થશે and diaphragm ની ઉપર પ્રેશર જે છે બિલ્ડ થશે. So shortness of breath is results from pressure on diaphragm from the enlarged uterus. Interventions are taking frequent rest periods, sitting and sleeping with the head elevated or on side. સેલિંગ પોઝિશન જે છે એમાં સ્લીપિંગ જે છે એ કરી શકે ઓર જે હેડ જે છે એને એલિવેટ કરવાનું. અવોઇડિંગ ઓવર એક્ઝર્શન, વધારે જે છે એક્ટિવિટી એટલી બધી પરફોર્મ નહીં કરવાની કે તમે જે છે ટાયર્ડ થઈ જાઓ. સો શોર્ટનેસ ઓફ બ્રીથ જે છે એવી ડિસ્કમ્ફર્ટ્સની અંદર આવશે. નાઉ નેક્સ્ટ જે છે પોઈન્ટ ઇઝ પ્રેગ્નન્સી રિસ્ક ફેક્ટર્સ. નાઉ કયા રિસ્ક ફેક્ટર્સ હોય છે? ફર્સ્ટ ઇઝ એજ. Those younger than 20 years and older than 35 years are at risk for adverse perinatal outcomes. So 20 years કરતા young age હશે, it means કે teenagers, and older than 35 years હોય તો આ એજ ગ્રુપ્સ એવા છે કે જેમાં પેરીનેટલ આઉટકમ્સ જે છે એમાં કોઈ બી એડવર્સ ઇફેક્ટ થવાના ચાન્સીસ છે. Adolescent pregnancy. Factors that result in adolescent pregnancy include the early onset of menarche, sexual behaviors in this age group, problems with family relationships, poverty, and lack of knowledge of reproduction and birth control. Adolescent pregnancy જશે જેને ટીન પ્રેગ્નન્સી બી કહી શકીએ આપણે. સો એડોલેસન્ટ પ્રેગ્નન્સી જે છે એમાં કયા રીઝનથી જે છે ઓર કયા ફેક્ટર્સ હોય છે કે જેને લીધે એડોલેસન્ટ પ્રેગ્નન્સી જે છે એ કન્સીવ થાય છે. સો મેનાર્ક જે છે, મેન્સ્ટ્રુઅલ જે છે પીરિયડ જે છે એ અર્લી ઓનસેટ હોય, સેક્સ્યુઅલ બિહેવિયર આ એજ ગ્રુપ જે છે એમના એવા હોય, પ્લસ કોઈ ફેમિલી પ્રોબ્લેમ્સ હોય, ફેમિલી રિલેશનશિપમાં કોઈ પ્રોબ્લેમ્સ હોય, પોવર્ટી ઇઝ ઓલ્સો વન ઓફ ધ રીઝન, એન્ડ લેક ઓફ નોલેજ અબાઉટ reproduction and birth control are the factors responsible for adolescent pregnancy. Major concern related to adolescent pregnancy include poor nutritional status because age જે છે એટલી મેચ્યોર નહીં થઈ હોય, ન્યુટ્રિશનલ સ્ટેટસ જે છે પુઅર હશે, ઇમોશનલ એન્ડ બિહેવિયરલ ડિફિકલ્ટીઝ, ઇમોશનલ મેચ્યુરેશન નહીં હોય, બિહેવિયરલ ડિફિકલ્ટીઝ પ્રેઝન્ટ હશે, લેક ઓફ સપોર્ટ સિસ્ટમ્સ, ઇન્ક્રીઝ રિસ્ક ઓફ સ્ટીલ બર્થ. સપોર્ટ સિસ્ટમ જે છે એમની પાસે એટલો નહીં હોય, પ્લસ સ્ટીલ બર્થના રિસ્ક ઇન્ક્રીઝ થઈ જશે. ઇટ મીન્સ કે જે બેબી જે છે જે બોર્ન થાય છે એના ડેથ થવાના ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ જાય. ન્યુટ્રિશનલ સ્ટેટસ એટલું પુઅર હશે, બેબી જે છે એને ન્યુટ્રિશન નહીં મળે, સપોર્ટ સિસ્ટમ એમની પાસે કોઈ નહીં હોય એના લીધે. લો બર્થ વેઇટ ઇન્ફન્ટ્સ, fetal mortality, cephalopevic disproportion, and increased risk of birthing parent complications such as hypertension, anemia, prolonged labor, and infections. કયા મેજર કન્સર્ન્સ હશે બીજા? તો લો બર્થ વેઇટ જે છે ઇન્ફન્ટ્સની અંદર પ્રેઝન્ટ હોય, ફિટલ મોર્ટાલિટી જે છે થવાના ચાન્સીસ છે, સિફેરોપેલ્વિક ડિસ્પ્રોપોર્શન હશે, જે ફિટસ જે છે એનું હેડ અને જે પેલ્વિસ જે છે એના જે ડાયામીટર્સ જે છે એ બંને મેચ નહીં થાય
તો એના લીધે જે છે એ ફિટસનું હેડ જે છે ત્યાં સ્ટક થઈ જશે, જેને સેફેલોપેલિક ડિસ્પ્રોપોર્શન કહેવાય. બર્થિંગ પેરેન્ટ જે છે એમાં પણ રિસ્ક ઇન્ક્રીઝ થઈ જાય, એમાં પણ કોમ્પ્લિકેશન્સ જોવા મળે. હાઇપરટેન્શન છે, અનેમિયા છે, પ્રોલોંગ લેબર એન્ડ ઇન્ફેક્શન્સ જે છે કોમ્પ્લિકેશન્સ ની અંદર કાઉન્ટ કરવામાં આવે. The role of nurse in reducing risk and consequences of adolescent pregnancy is twofold. રોલ ઓફ નર્સ જે છે એ કયા રોલ ઓફ નર્સ છે એમાં ફર્સ્ટ ઇઝ ટુ એન્કરેજ અર્લી એન્ડ કન્ટિન્યુ prenatal care, and second, to refer the adolescent if necessary for appropriate assistance, which can help counter the effects of a negative socio-economic environment on pregnancy. ટુ ફોલ્ડની અંદર ફર્સ્ટ છે કે જે પણ એડોલેસન્ટ છે તો એને એન્કરેજ કરો અર્લી એન્ડ કન્ટિન્યુ પ્રીનેટલ કેર માટે. એન્ડ સેકન્ડ ઇઝ તમે જે છે આસિસ્ટન્સ પ્રોવાઈડ કરી શકો છો જ્યારે નેસેસરી હોય એન્ડ એપ્રોપ્રિએટ હોય તો, કે જેનાથી જે ઇફેક્ટ્સ જે છે એનાથી કોપ અપ કરવા માટે હેલ્પ કરી શકો છો તમે. Adolescents may experience loneliness related to body image changes and may have a potential for interruption of school progress related to non-attendance at school. સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન ની અંદર આપણે જેમ કાઉન્ટ કરીએ સેમ એડોલેસન્ટની એજ એવી છે કે સ્કૂલ જતા હશે, તો સમટાઈમ્સ જે છે સ્કૂલની અંદર એની સ્કૂલ પ્રોગ્રેસની અંદર ઇન્ટરપ્શન જે છે એ પ્રેઝન્ટ હશે પ્રોબ્લેમ્સની અંદર, એન્ડ લોનલીનેસ જે છે ફીલ કરશે બિકોઝ જે બોડી ઇમેજ ચેન્જીસ થાય છે તો એમાં એમને કોઈ સપોર્ટ કરવા માટે હોવું જોઈએ. ન્યુટ્રિશન. Adequate nutrition is necessary for normal fetal growth and development. Nutritional needs are determined by the stage of pregnancy, and nutrition should support recommended weight gain during the various stages. Referral to a dietitian may be needed. ન્યુટ્રિશન જે છે એ બી ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ ન્યુટ્રિશન જે છે એ નોર્મલ ફિટલ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ માટે નેસેસરી હોય છે. ન્યુટ્રિશનલ નીડ જે છે કઈ રીતે ડિટરમાઇન કરવામાં આવે તો પ્રેગ્નન્સી જે છે કયા સ્ટેજ પર છે એના અકોર્ડિંગલી કેટલું ન્યુટ્રિશનલ નીડ્સ જે છે ક્લાયન્ટની છે એ ડિસાઇડ કરવામાં આવશે. ન્યુટ્રિશનલ સપોર્ટ જે છે એમાં જે છે તમે વેઇટ ગેઇનને રેકમેન્ડ કરી શકો છો. વેરિયસ સ્ટેજ જે છે એમાં જનરલી એવું હોય કે જે સ્ટેજ હોય છે જેટલું જેસ્ટેશનલ એજ હોય એ પ્રમાણે જે છે આટલું વેઇટ ગેઇન થવું જોઈએ, તો તમે એ રેકમેન્ડેશન કરી શકો છો એન્ડ ડાયટિશિયન જે છે એને બી રેફર કરી શકો. Those of childbearing age should take folic acid supplements to prevent neural tube defect and orofacial cleft in the fetus. જે ચાઇલ્ડ બિયરિંગ એજની અંદર હોય ઇન્ડિવિજ્યુઅલ પર્સન જે છે એને તમે ઇન્સ્ટ્રક્ટ કરો કે ફોલિક એસિડ સપ્લિમેન્ટ્સ લે કે જેનાથી ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ ના થાય, એન્ડ ઓરોફેશિયલ ક્લેફ્ટ જે છે ફિટસની અંદર એને બી પ્રિવેન્ટ કરવા માટે ફોલિક એસિડ સપ્લિમેન્ટ્સ જે છે પ્રોવાઈડ કરવાના. નેક્સ્ટ જે છે genetic consideration. Genetic abnormalities such as defective genes or transmissible inherited disorders can result in congenital anomalies. Genetic consideration જે છે એવી રિસ્ક ફેક્ટર્સની અંદર કાઉન્ટ કરવામાં આવે. જેનેટિક એબનોર્માલિટીઝ હોય, ફોર એક્ઝામ્પલ કે ડિફેક્ટિવ જીન હોય ઓર જે ડિસઓર્ડર્સ હોય છે એ ટ્રાન્સમિશન થઈ શકે છે એનું, કન્જેનેટલ એબનોર્માલિટીઝ થવાના ચાન્સીસ છે, તો એવી કન્ડિશન્સ જે છે એ રિસ્ક ફેક્ટરની અંદર કાઉન્ટ કરવામાં આવે. ધ નર્સ શુડ પરફોર્મ અ જેનેટિક રિસ્ક અસેસમેન્ટ ટુ ડિટરમાઇન એન ઇનહેરિટેબલ રિસ્ક. અસેસમેન્ટ પરફોર્મ કરવામાં આવે, હિસ્ટ્રી કલેક્શન પરફોર્મ થાય, એટલે નર્સ જે છે એ અસેસમેન્ટ જે છે એ પરફોર્મ કરશે ચેક કરવા માટે કે કોઈ ઇનહેરિટેબલ રિસ્ક છે કે નહીં. હેલ્થ કેર. Failure to seek and obtain prenatal care, including dental care, increases the risk for preterm birth and low birth weight. પ્રીટર્મ કેર જે છે જો પ્રોપરલી નહીં મળે તો હેલ્થ કેર જે છે એ પ્રોપર અટેન્શન નહીં મળે તો એના લીધે જે છે એ પ્રીટર્મ બર્થ જે છે એના રિસ્ક ઇન્ક્રીઝ થઈ જાય, પ્લસ લો બર્થ વેટ જે છે એના રિસ્ક પણ ઇન્ક્રીઝ થશે. અબ્યુઝ એન્ડ વાયલન્સ. Physical abuse and violence can increase the risk for abruptio placenta, preterm birth, infections from unwanted and forced sex. Abuse and violence જે છે એ બી રિસ્ક ફેક્ટર છે પ્રેગ્નન્સી જે છે એના માટે. ફિઝિકલ અબ્યુઝ છે ઓર વાયલન્સ હોય તો એના લીધે જે અબ્રોપ્સિયો પ્લેસેન્ટા જે છે એનું રિસ્ક ઇન્ક્રીઝ થઈ જશે, પ્રીટર્મ બર્થ જે છે એનું રિસ્ક ઇન્ક્રીઝ થાય, ઓર ઇફ અનવોન્ટેડ સેક્સ હોય તો એના લીધે ઇન્ફેક્શન જે છે
એ પણ ક્લાયન્ટની અંદર પ્રેઝન્ટ હોઈ શકે છે. ઓન અસેસમેન્ટ ધ નર્સ શુડ આસ્ક પાર્ટનર ઇફ present to leave the room because client may want to disclose experiences of abuse and may fear doing it in partner's presence. જે ફિઝિકલ અબ્યુઝ જે છે, વાયલન્સ જે છે, જનરલી જે પાર્ટનર જે છે એના થ્રુ ડોમેસ્ટિક વાયલન્સ જે છે એ વધારે જોવા મળે છે. એટલા માટે જ્યારે પણ અસેસમેન્ટ પરફોર્મ કરતા હોઈએ તો જે પાર્ટનર જે છે એમને રૂમ જે છે એને રૂમમાંથી બહાર જવા માટે કહેવાનું, કેમ કે ક્લાયન્ટ જે છે મે બી એમને જે એક્સપિરિયન્સ કરી રહ્યા છે અબ્યુઝ જે છે ડિસ્ક્લોઝ કરવું હોય, બટ ફિયરના લીધે જે છે ડિસ્ક્લોઝ ના કરી શકતા હોય. એટલા માટે જે બી પાર્ટનર જે છે ઇફ પ્રેઝન્ટ હોય તો એમને કહો કે જે રૂમ જે છે એની બહાર જાય. ધ નર્સ શુડ અસેસ ફોર ઇન્જરીઝ ટુ ધ બ્રેસ્ટ, ધ એબ્ડોમેન એન્ડ જેનાઇટલ્સ. અબ્યુઝ જે છે એના સાઇન્સ ચેક કરવામાં આવે. જે જેનાઇટલ્સ છે, બ્રેસ્ટ છે, એબ્ડોમેન જે છે એરિયા ચેક કરો. ત્યાં જે છે એ બ્રુઇઝિંગ છે કે નહીં, ઇન્જરીઝ છે કે નહીં ચેક કરવામાં આવે. મેડિકલ કન્ડિશન્સ, concurrent medical conditions such as but not limited to diabetes mellitus, hypertensive disorder or cardiac disease increase the risk of complications during pregnancy. કેટલીક મેડિકલ કન્ડિશન જે છે એના લીધે પ્રેગ્નન્સીની અંદર રિસ્ક જે છે ઇન્ક્રીઝ થઈ જાય. જર્મન મિઝલ્સ, રૂબેલા જેને કહીએ છીએ, ઇન્ફેક્શન ઇન ધ બર્થિંગ પેરેન્ટ ડ્યુરિંગ ફર્સ્ટ 8 weeks of gestation carries highest risk of fetal infection and anomalies. જે મધર જે છે એમાં રૂબેલા પ્રેઝન્ટ હોય, જર્મન મિઝલ પ્રેઝન્ટ હોય તો એ જે છે એનું બેબી જે છે એમાં ટ્રાન્સફર થવાના હાઈએસ્ટ ચાન્સીસ છે ઇફ પેરેન્ટ જે છે એમાં જર્મન મિઝલ જે છે પ્રેઝન્ટ હોય તો ફર્સ્ટ 8 weeksની અંદર હાઈએસ્ટ રેટ જે છે કેરી થવાના ફિટલ ઇન્ફેક્શન અને એનોમલીઝ જે છે. સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ, human immunodeficiency virus, HIV is transmitted through blood products, and other bodily fluids such as urine, semen, and vaginal secretions. The virus is also transmitted through exposure to infected secretions during birth and through breast milk. ટ્રાન્સમિશન જે છે એનું કઈ રીતે થશે? HIV જે છે એનું બ્લડના કોન્ટેક્ટમાં આવ્યા હોય or blood products or other bodily fluids such as urine, semen, vaginal secretionના કોન્ટેક્ટમાં આવે તો જે છે ટ્રાન્સમિશન થશે. ઓલ્સો જ્યારે બી બર્થ થતું હોય તો જ્યારે આખી પ્રોસેસ થતી હોય એ વખતે ઇન્ફેક્ટેડ સિક્રેશનના કોન્ટેક્ટમાં આવે, એને એક્સપોઝરમાં આવશે ઓર થ્રુ ધ બ્રેસ્ટ મિલ્ક જે છે એના થ્રુ પણ ટ્રાન્સમિશન થશે HIV જે છે એનું. Repeated exposure to the virus during pregnancy through unsafe sex practices or intravenous drugs use can increase the risk of transmission to the fetus. Repeatedly exposure થશે જો વાયરસ છે during pregnancy through unsafe sex practices or IV drugs use કરતા હશે તો એનો જે રિસ્ક જે છે ઇન્ક્રીઝ થઈ જશે ટ્રાન્સમિશનના. Perinatal administration of zidovudine may be recommended to decrease the risk of transmission of HIV from birthing parent to fetus. Mother to fetus જે છે જે ટ્રાન્સમિશન ના થાય એના રિસ્કને જે છે ડિક્રીઝ કરવા માટે ઝિડોવુડિન પ્રોવાઈડ કરવામાં આવે HIV વાળા ક્લાયન્ટ જે છે એમાં. સબસ્ટન્સ અબ્યુઝ જે છે એ બી એક રિસ્ક ફેક્ટર છે પ્રેગ્નન્સી જે છે એમાં. સબસ્ટન્સ અબ્યુઝ threatens normal fetal growth and successful term completion of the pregnancy. જે નોર્મલ ફિટલ ગ્રોથ જે છે એને જે છે એ ઇન્હિબિટ કરશે, પ્લસ જે સક્સેસફુલી પ્રેગ્નન્સી જે છે એને કમ્પ્લીટ કરવાની હોય, જે ટર્મ બર્થ જે છે એની જગ્યાએ પ્રી ટર્મ બર્થના ચાન્સીસ જે છે ઇન્ક્રીઝ થઈ જશે ઓર મે બી સક્સેસફુલી કમ્પ્લીટ નહીં થાય જે પ્રેગ્નન્સી જે છે. Substance abuse places the pregnancy at risk for fetal growth restriction. Fetal growth જે છે એ restrict થઈ જશે. Abruptio placenta and fetal bradycardia. Many substances cross the placenta and can be teratogenic. Drugs, tobacco, alcohol, medications, certain foods such as raw fish. કેટલાક સબસ્ટન્સીસ એવા હોય છે કે જે પ્લેસેન્ટલ પીરિયડ જે છે એને ક્રોસ કરી શકે છે. ફોર એક્ઝામ્પલ ડ્રગ્સ છે, ટોબેકો છે ઓર આલ્કોહોલ છે. કેટલીક મેડિકેશન્સ હોય છે. આગળ જે મેડિકેશન્સ જે છે એ લર્ન કરી દીધું એમાં આવતું હતું કે મેડિકેશન જે છે એની ટેરેટોજેનિક ઇફેક્ટ હોય કે જે પ્લેસેન્ટલ પીરિયડ જે છે એને ક્રોસ કરી શકે છે. કેટલાક ફૂડ્સ છે ફોર એક્ઝામ્પલ કે રો ફિશ હોય છે
તો એ જે છે એ પ્લેસેન્ટલ બેરિયરને ક્રોસ કરી શકે છે. રો ફિશ જનરલી જે છે જે આપણે સુશી જે છે એમાં યુઝ કરતા હોઈએ છીએ. તો રો ફિશ જો યુઝ કરતા હોય એન્ડ પ્રેગ્નેન્ટ હોય તો એ જે ક્લાયન્ટ જે છે એમને ઇન્ફોર્મ કરવું પડે કે જે રો ફિશ જે છે તે ફૂડ જે છે એ પાસ કરશે જે પ્લેસેન્ટલ બેરિયર જે છે એને એન્ડ પછી ફિટસ જે છે એના પર હાર્મફુલ ઇફેક્ટ થશે. No over-the-counter medications should be taken, and no other substances such as psychoactive bath salts should be used unless prescribed by the PHCP. Smoking, tobacco can result in low birth weight, a higher incidence of birth defects, and stillbirths. Physical signs of drug abuse may include dilated or contracted pupils. જે ફિઝિકલ સાઇન્સ હોય છે ડ્રગ અબ્યુઝ જે છે એના માટેની તેમાં જે છે ડાયલેટેડ ઓર કોન્ટ્રેક્ટેડ પ્યુપિલ્સ હોય, ફટીગ, ટ્રેક, નીડલ માર્ક્સ જે છે પ્રેઝન્ટ હશે, ટ્રેક માર્ક્સ જેને કહેવાય, સ્કિન એબ્સેસિસ, ઇન્ફ્લામ nasal mucosa, and inappropriate behavior by the individual. જો સબસ્ટન્સ અબ્યુઝ જે છે એ કરતા હોય તો ફિઝિકલ સાયન્સ કહે છે ડ્રગ અબ્યુઝ વાળા ક્લાયન્ટની અંદર જે પ્યુપિલ જે છે ડાયલેટેડ હોય ઓર કોન્ટ્રેક્ટેડ હોય, સ્મોલ પિન પોઈન્ટ લાઈક પ્યુપિલ થઈ જાય, ફટીક પ્રેઝન્ટ હોય, જે ડ્રગ્સ જે છે આઈવી જે છે એના થ્રુ યુઝ કરતા હોય એટલા માટે નીડલ જે છે એના માર્ક્સ તમને જોવા મળશે, સ્કિન એબ્સેસિસ હોય, જે નેઝલ મ્યુકોઝા જે છે ઇન્ફ્લેમ થાય બીકોઝ જો ઇન્હેલેશન થ્રુ જે છે જો ડ્રગ્સ લીધા હોય તો જે નોઝ જે છે એની મ્યુકોઝા જે છે એને ઇફેક્ટ કરશે, ઓર ઇનએપ્રોપ્રિએટ બિહેવિયર હોય. Consumption of alcohol during pregnancy may lead to fetal alcohol syndrome and can cause jitteriness, physical abnormalities, congenital anomalies, and growth deficit in the newborn. જો આલ્કોહોલ કન્ઝમ્પશન કરશે ડ્યુરિંગ પ્રેગ્નન્સી તો ફિટલ આલ્કોહોલ સિન્ડ્રોમ થશે એન્ડ એના લીધે જીટ્રીનેસ જે છે ક્લાયન્ટમાં જે બેબી જે છે એમાં પ્રેઝન્ટ હશે, બેબી જેવું બોર્ન થાય એવું જે છે એનામાં જીટ્રીનેસ, ફિઝિકલ એબનોર્માલિટીઝ હોય એન્ડ કન્જેનાઇટલ એનોમલીઝ જે છે પ્રેઝન્ટ હશે. વાયરલ હિપેટાઇટિસ જે છે એ બી રિસ્ક ફેક્ટર્સની અંદર કાઉન્ટ કરવામાં આવે. એન્ટીપાર્ટમ ટેસ્ટ ડાયગ્નોસ્ટિક ટેસ્ટિંગ જે છે કયા કયા છે કે પ્રેગ્નન્સી જે છે તો એનું એન્ટીપાર્ટમ સ્ટેટ હોય છે એમાં કયા કયા ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે. The usual schedule for antepartum healthcare visit is every 4 weeks for first 28 to 32 weeks, every 2 weeks from 30 to 36 weeks, and every week from 36 to 40 weeks. એટલે જેમ જે છે ડિલિવરી ટાઈમ જે છે એ નિયર બાય હોય એટલા જે છે વિઝિટિંગ જે છે એમના જે છે ફ્રિકવન્ટલી થતા જાય. જે એન્ટીપાર્ટમ હેલ્થકેર વિઝિટ્સ હોય છે તો ફર્સ્ટ જે 28 to 32 વીક્સ હોય છે એમાં એવરી 4 વીકલી હોય, ઇટ મીન્સ કે એવરી મંથ જે છે ટેસ્ટ પરફોર્મ કરાવવાના હોય. 32 to 36 વીક્સ હોય તો એવરી 2 વીક્સ, એવરી 15 ડેઝના જે છે એ ટેસ્ટ પરફોર્મ કરાવવાના એન્ડ 36 to 40 વીક્સ હોય તો એવરી વીકના જે છે એન્ટીપાર્ટમ હેલ્થકેર માટે વિઝિટ જે છે એના શેડ્યુલ જે છે એ ગોઠવવામાં આવે. So usual schedule for antepartum healthcare visits is every 4 weeks for first 28 to 32 weeks, every 2 weeks from 32 to 36 weeks, and every week from 36 to 40 weeks. ટેસ્ટિંગ જે છે એમાં ફર્સ્ટ છે બ્લડ ટાઈપ એન્ડ RH ફેક્ટર. ABO typing is performed to determine the woman's blood type in the ABO antigen system. બ્લડ ગ્રુપ કયું છે, બ્લડ ટાઈપ કયું છે એ ચેક કરવા માટે બ્લડ ટાઈપ જે છે એ એના માટેનો ટેસ્ટ પરફોર્મ થાય. RH typing is done to determine woman's blood type in rhesus antigen system. RH positive indicate the presence of antigen, RH negative indicate the absence of antigen. RH જે છે એ ઇમ્પોર્ટન્ટ છે, એ જે છે RH ફેક્ટર ચેક કરવામાં આવે. જો RH પોઝિટિવ હોય ઇટ મીન્સ કે એન્ટીજન પ્રેઝન્ટ છે, RH નેગેટિવ હોય ઇટ મીન્સ કે એન્ટીજન એબસેન્ટ છે. If client is RH negative and has a negative antibody screen, then client will need repeat antibody screens and should receive RH immunoglobulin RhoGAM જે છે શોર્ટમાં કહેવાય at 28 weeks of gestation. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, RH ફેક્ટર ચેક કરવામાં આવે and if RH negative હોય and has negative antibody screen, it means કે
જે ફિટસ જે છે RH પોઝિટિવ હોય, મધર જે છે RH નેગેટિવ હશે, તો જે RH ઇનકમ્પેટિબિલિટી જે છે એ થવાના ચાન્સીસ છે. એટલા માટે ફરીથી જે છે એન્ટીબોડી સ્ક્રીનિંગ પરફોર્મ કરવામાં આવે. એન્ડ ઓલ્સો જે ઇનકમ્પેટિબિલિટી પ્રેઝન્ટ છે તો એના માટે રોગેમ જે છે પ્રોવાઈડ કરવામાં આવે. RH ઇમ્યુનોગ્લોબ્યુલિન એટ 28 weeks ઓફ જેસ્ટેશન જે છે એ પ્રોવાઈડ કરવામાં આવશે. The client will also require ROGAM within 72 hours after delivery if infant is RH positive. Infant RH positive હોય તો આફ્ટર ડિલિવરી 72 અવર્સની અંદર ROGAM જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે. ROGAM may also be prescribed following termination of pregnancy such as following a miscarriage. જો ટર્મિનેશન થાય, મિસકેરેજ જે છે પ્રેઝન્ટ હોય તો એના પછી પણ ROGAM જે છે પ્રોવાઈડ કરવામાં આવે. બીજા ટેસ્ટ જે છે એમાં રૂબેલા ટાઇટર. If the client has a negative titer less than 1/8 indicating susceptibility to the rubella virus, the client should receive the appropriate immunization postpartum. રૂબેલા ટાઇટર જે છે પરફોર્મ કરવામાં આવે. જો નેગેટિવ ટાઇટર હોય તો ઇન્ડિકેટ કરે છે કે રૂબેલા વાયરસ જે છે એનાથી સસેપ્ટિબિલિટી પ્રેઝન્ટ છે ક્લાયન્ટમાં. સો પોસ્ટપાર્ટમ પીરિયડની અંદર ઇમ્યુનાઇઝેશન જે છે એપ્રોપ્રિએટ ઇમ્યુનાઇઝેશન રિસીવ કરવા પડે ક્લાયન્ટ જે છે એમણે. The client must be using effective birth control at the time of immunization and must be counseled not to become pregnant for 1 to 3 months after immunization. રૂબેલા ટાઇટર પરફોર્મ કરવામાં આવે એન્ડ ટાઇટર જે છે પરફોર્મ કર્યા પછી જો નેગેટિવ ટાઇટર પ્રેઝન્ટ હોય, ઇટ મીન્સ કે સસેપ્ટિબિલિટી જે છે એ ક્લાયન્ટની અંદર પ્રેઝન્ટ છે રૂબેલા વાયરસ જે છે એનાથી. સો ક્લાયન્ટ જે છે એમને ઇન્ફોર્મ કરવાનું કે ઇમ્યુનાઇઝેશન જે છે એ પ્રોપરલી લે. એન્ડ જ્યારે બી ઇમ્યુનાઇઝેશન પ્રોવાઈડ કરતા હોય તો એ વખતે જે છે ઇફેક્ટિવ બર્થ કંટ્રોલ મેઝર્સ યુઝ કરે. બિકોઝ જે 1 to 3 monthsનો ટાઈમ હોય છે આફ્ટર ઇમ્યુનાઇઝેશન, એમાં જે છે પ્રેગ્નન્સી કન્સીવ ના થવી જોઈએ. એઝ સ્પેસિફાઈડ બાય PHCP ડિપેન્ડ કરે છે કે 1 to 3 months સુધી ઓર કેટલા મંથ સુધી જે છે ઇફેક્ટિવ બર્થ કંટ્રોલ જે છે એનો યુઝ કરવાનો. એન્ડ ટુ અવોઇડ કોન્ટેક્ટ વિથ એનીવન હુ ઇઝ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ. ઇમ્યુનાઇઝેશન પ્રોવાઈડ કરો છો જેમાં લાઈવ વેક્સિન હશે, સો એના લીધે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પર્સન હોય એના કોન્ટેક્ટમાં નહીં આવવાનું. If the rubella vaccine is administered at the same time as ROGAM, it may not be effective. જો RH ઇમ્યુનોગ્લોબ્યુલિન પ્રોવાઈડ કરો છો એન્ડ એટ ધ સેમ ટાઈમ તમે રૂબેલા વેક્સિન પ્રોવાઈડ કરો છો તો ઇફેક્ટિવનેસ જે છે નહીં આવે બંને જે છે એની. રૂબેલા વેક્સિન ઇઝ એડમિનિસ્ટર્ડ પોસ્ટપાર્ટમ before discharge via the subcutaneous route if the titer is less than 1/8. Inquire about sensitivity to eggs. રૂબેલા વેક્સિન જે છે આફ્ટર ડિલિવરી ડિસ્ચાર્જ થતા પહેલા જે છે પ્રોવાઈડ કરવામાં આવે. સબક્યુટેનિયસ રૂટ જે છે એના થ્રુ એડમિનિસ્ટ્રેશન થાય. ઇફ જો રૂબેલા ટાઇટર જે છે એ લેસ દેન 1/8 હોય તો. બટ સેન્સિટિવિટી જે છે ચેક કરો. એગ્સ જે છે એની સેન્સિટિવિટી છે કે નહીં, એલર્જી છે કે નહીં ચેક કરવામાં આવે. Rubella vaccine is not given during pregnancy because the live attenuated virus may cross the placenta and present a risk to the developing fetus. લાઈવ વેક્સિન હોય છે જેમાં લાઈવ એટેન્યુએટેડ વાયરસ હોય છે, એટલા માટે રૂબેલા વેક્સિન જે છે એ ડ્યુરિંગ પ્રેગ્નન્સી આપણે એડમિનિસ્ટર નથી કરતા બિકોઝ એ જે છે પ્લેસેન્ટલ બેરિયર જે છે એને ક્રોસ કરશે અને ફિટસ જે છે એને જે છે હાર્મ કરશે એટલા માટે. નેક્સ્ટ ઇઝ કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ CBC લેવલ જે છે ચેક કરવામાં આવે. White blood cells can be slightly increased during pregnancy. WBC slightly increase થશે. Leukocytosis can be normal finding in pregnancy. Hemoglobin and hematocrit level decline during gestation as a result of increased plasma volume. Plasma volume increase થાય છે એના લીધે HB અને hematocrit જે છે એનું લેવલ ડિક્રીઝ થશે. A decrease in hemoglobin level to less than 10 gram per DL or in the hematocrit level less than 30% indicates anemia. Now, આ જે છે તમને પ્રેગ્નન્સીની વેલ્યુ આપી છે. ડ્યુરિંગ પ્રેગ્નન્સી HB એન્ડ હિમેટોક્રિટ જે છે એ મોર દેન 10 હોવું જોઈએ એન્ડ હિમેટોક્રિટ જે છે મોર દેન 30% હોવું જોઈએ. જો 10 જે છે એનાથી ડિક્રીઝ થઈ જાય એન્ડ હિમેટોક્રિટ લેવલ જે છે 30% ડિક્રીઝ હોય તો એ ઇન્ડિકેટ કરે છે કે ક્લાયન્ટમાં અનેમિયા પ્રેઝન્ટ છે. અદરવાઇઝ નોર્મલી હિમોગ્લોબિન એન્ડ હિમેટોક્રિટનું લેવલ જે છે એ ડિક્રીઝ થશે.
પેપિનોક્યુલો સ્મિયર, જેને આપણે શોર્ટમાં પેપ સ્મિયર કહીએ છીએ, may be done during the initial prenatal examination to screen for cervical neoplasia if the individual has not had a screening before or is beyond the recommended time frame since the last screening. ઇન્ડિવિજ્યુઅલ પર્સન જે છે પહેલા કોઈ સ્ક્રીનિંગ પરફોર્મ ના કરે હોય પેપ્સમિયર જે છે એનું, ત્યારે જે છે તમે સ્ક્રીનિંગ પરફોર્મ કરી શકો. સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન જે છે એના માટે બી ટેસ્ટ જે છે પરફોર્મ કરવામાં આવે. સિકલ સેલ સ્ક્રીનિંગ. Screening is indicated for client at risk for sickle cell disease. સિકલ સેલ અનિમિયા ઓર સિકલ સેલ ડિઝીઝ થવાના ચાન્સીસ હોય એવા ક્લાયન્ટ્સ જે છે એમાં સિકલ સેલ સ્ક્રીનિંગ જે છે પરફોર્મ કરવામાં આવે. A positive test may indicate a need for further screening. જો પોઝિટિવ ટેસ્ટ હોય તો ઇન્ડિકેટ કરે છે કે ફર્ધર સ્ક્રીનિંગ જે છે નીડેડ છે. ટ્યુબરક્યુલિન સ્કિન ટેસ્ટ. PHCP may prefer to perform this skin test after birth. After birth જે છે એટલે after delivery જે છે એ સ્કિન ટેસ્ટ પરફોર્મ થાય. A positive skin test indicates the need for a chest radiograph using an abdominal lead shield to rule out active disease in a pregnant client. Chest radiography would not be performed until after 20 weeks of gestation. જો પોઝિટિવ સ્કિન ટેસ્ટ હોય તો જે સ્કિન ટેસ્ટ જે છે જનરલી આપણને ખબર છે કે જે ઇન્જેક્શન જે છે ઇન્ટરડર્મલી જે છે એ મેડિકેશન જે છે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે એન્ડ દેન આફ્ટર જે છે જે પણ જે બાઇટ જેવું જે છે ફોર્મ થયું હશે તો જે રાઉન્ડ જે છે સ્કિન ટેસ્ટની અંદર જે ફોર્મ થયું છે એનું જે છે મેઝરમેન્ટ કરવામાં આવે. અને પોઝિટિવ સ્કિન ટેસ્ટ હોય તો ઇન્ડિકેટ કરે છે કે ચેસ્ટ રેડિયોગ્રાફ પરફોર્મ કરવાની જરૂર છે. બટ ચેસ્ટ રેડિયોગ્રાફ પરફોર્મ કરતા હોય ત્યારે એબ્ડોમિનલ શિલ્ડનો યુઝ કરવાનો કે જેનાથી જે રેઝ હોય છે એની ઇફેક્ટ ના થાય. ચેસ્ટ રેડિયોગ્રાફી વુડ નોટ બી પરફોર્મ અન્ટિલ આફ્ટર 20 વીક્સ ઓફ જેસ્ટેશન. 20 વીક્સ પછી જે છે એ રેડિયોગ્રાફી પરફોર્મ કરવામાં આવે. વાય? બિકોઝ 20 વીક્સ ઓફ જેસ્ટેશન હોય ત્યાં સુધીમાં જે છે એ ઓર્ગન જેનેસિસ થતો હોય, ઓર્ગેનોજીનેસિસ થતું હોય. ઇટ મીન્સ કે ઓર્ગન્સ જે છે ફોર્મ થતા હોય છે એટલા માટે. જ્યારે ઓર્ગન્સ ફોર્મ થતા હોય એન્ડ જે ડેઝ જે છે રેડિયોગ્રાફ્સ જે છે એના જે ડેઝ હોય છે એની ઇફેક્ટ જે છે એ ફિટસ પર થશે એન્ડ એબનોર્માલિટીઝ જે છે જોવા મળશે. એટલા માટે 20 વીક્સ ઓફ જેસ્ટેશન પછી રેડિયોગ્રાફી જે છે પરફોર્મ કરી શકાય. Converters to positive may be referred for treatment with medication after birth. So positive results હોય તો મેડિકેશન જે છે પ્રોવાઈડ કરવાની. હેપેટાઇટિસ B surface antigens. Testing for hepatitis antigen is recommended for all pregnant person because of prevalence of disease in general population. હેપેટાઇટિસ જે છે જનરલ પોપ્યુલેશનની અંદર જોવા મળતું હોય છે એટલે એનું પ્રિવેલન્સ જે છે વધારે હોય તો એના લીધે જે છે એ હેપેટાઇટિસ જે છે એના ટેસ્ટ જે છે રેકમેન્ડ કરવામાં આવે. વેક્સિનેશન ફોર હેપેટાઇટિસ B એન્ટીજન મે બી સ્પેસિફિકલી ઇન્ડિકેટેડ ફોર ધ ફોલોઈંગ. કયા પર્સન છે કે જેમને ઇન્ડિકેટ કરવામાં આવે હેપેટાઇટિસ B જે છે એના માટે વેક્સિન્સ જે છે એટલે હેલ્થકેર વર્કર્સ હોય ઓર ઇન્ટ્રાવેનસ ડ્રગ યુઝર્સ હોય. Those born in other countries such as Asia, Africa, Haiti or Pacific Islands. Those with previously undiagnosed jaundice or chronic liver disease. પહેલા જે છે એ ક્રોનિક લિવર ડિઝીઝ હોય ઓર જોન્ડિસ હોય તો એવા ક્લાયન્ટ્સમાં હેપેટાઇટિસ જે છે એની વેક્સિન આપવામાં આવે. Those with that tattoos, because tattoos જે છે એના માટે નીડલ્સ યુઝ થઈ હોય તો એના થ્રુ ટ્રાન્સમિશન થવાના ચાન્સીસ છે હેપેટાઇટિસ જે છે એના. Those with histories of blood transfusions. Those with histories of multiple episodes of sexually transmitted infections. Those who have been rejected previously as blood donors. પહેલા જે છે બ્લડ ડોનેશન કરવા માટે ગયા હોય બટ રિજેક્ટ થયા હોય તો એવા ક્લાયન્ટ્સમાં જે છે એ હેપેટાઇટિસ પ્રોવાઈડ કરવામાં આવે. Clients with histories of dialysis or renal transplantation. Clients from households having members infected with hepatitis B or receiving hemodialysis. Hepatitis B vaccine is not contraindicated during pregnancy and may be recommended by the PHCP. Important point છે જે લાઈવ વાયરસ વેક્સિન જે છે કોન્ટ્રાઇન્ડિકેટેડ હોય છે બટ હેપેટાઇટિસ B ની વેક્સિન જે છે કોન્ટ્રાઇન્ડિકેટેડ નથી ડ્યુરિંગ પ્રેગ્નન્સી. તમે જે છે હેપેટાઇટિસ B ની વેક્સિન પ્રોવાઈડ કરી શકો છો જો PHCP જે છે રેકમેન્ડ કરે તો.
ઓકે જીસીડી જે છે ત્યાંથી કન્ટિન્યુ કરશું કાલે. એની ડાઉટ, એની ક્વેશ્ચન? No. ઓકે, કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન ના હોય તો યુ ગાઈઝ કેન બી. થેન્ક યુ. Thank you.